बड़ौदा शहर में त्योहारों की रौनक के बाद एक बार फिर चोर गिरोह सक्रिय हो गया है। शहर के नवा बाजार इलाके में एक दुकान में चोरी की वारदात सामने आई है, जिसमें चोर ने सीसीटीवी कैमरे से बचने के लिए अनोखा तरीका अपनाया। नवा बाजार क्षेत्र में स्थित वीके मकवाना एंड कंपनी नामक दुकान में चोर ने बीती रात हाथ साफ कर दिया। जानकारी के मुताबिक तस्कर ने सीसीटीवी कैमरे की नजर से बचने के लिए छतरी का इस्तेमाल किया और दुकान में घुसकर करीब 70 से 80 हज़ार रुपए नकद चोरी कर फरार हो गया। मारी दुकान नवा बजार में वीके मकवाना एंड कंपनी दुकान नंबर 61 आवेली है। ત્યાં હું વજન કાંટાનો વેપાર કરી રહ્યો છું। આજે સવારે જ્યારે હું 8 વાગે દુકાન ખોલવા આવ્યો ત્યારે મને જાણ થયું કે મારા દુકાનના તાળા તૂટેલા છે અને દુકાનમાં ચોરી થયેલ છે, જેની જાણ મેં સિટી પોલીસ મથકમાં કરેલ છે। સીસીટીવી કેમેરા જોતાં મને જાણ થઈ કે એક ઇસમ તાળા તોડીને શટર ખોલીને અંદર આવ્યો અને સીસીટીવીમાં કેદ ના થાય તેના માટે એણે છત્રી આડે અંદર આવીને પ્રોટેક્શન કર્યું અને કોઈ જાણ ભેદું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સીધો અંદર આવીને અંદરનો ગલ્લો તોડ્યો અને અંદરથી કેશ રકમ 70 થી 80 હજાર ચોરી કરીને લઈ ગયો છે। અરે આની જાણ મેં સિટી પોલીસ સ્ટેશન મથકમાં 8:30-9 વાગે કરી, ત્યાંથી आया અને અરજી લખી ગયા, પણ હજી સુધી કોઈ એની અનુસંધાનમાં કોઈ પગલાં લીધા નથી અને એમણે એવું કીધું છે કે દુકાન બી ખોલે નહીં। મારી દુકાન નવા બજારમાં એક બાજુ રોકડનાથ પોલીસ ચોકી છે અને બીજી બાજુ ચાંપાનેર પોલીસ ચોકી છે। બબ્બે પોલીસ ચોકીની વચ્ચે આવી છે, છતાં આટલી મોટી ચોરી થઈ છે અને આખો દિવસ દુકાન ખોલવાની બી ના પાડી છે। તો દુકાન ના ખોલું તો વેપાર ધંધો શું કરીશ? મારે આજના દાડાની મૂડી તો વ્યર્થ ગઈ ને।